હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું વધેલી રોટલીમાંથી ચટપટી ભેળ। એટલે કે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ, ઘણીવાર વધી જતી હોય છે, તો બસ એમાંથી જ આ રેસીપી બનાવવાની છું આજે। અને જો વધી ના હોય તો તમે આ એકદમ ફ્રેશ રોટલી બનાવીને પણ આની ભેળ બનાવીને ખાઈ શકો છો। તો બસ રોટલી લીધી છે, 2 રોટલી લીધી અને આ રીતે કટકા મેં કરી દીધા છે। આ રીતે કટકા કરવાના છે અને આપણે તેલમાં એને તળી દઈશું। પહેલાં તો આ રીતે તળીને મેં રેડી કરી દીધી છે રોટલીને। તો હવે આપણે એને કેવી રીતે બનાવવાની છે ભેળાની એ તમને બતાવી દઈશ। તો આને એક પ્લેટમાં હું કાઢી લઈશ પહેલાં તો તળેલી રોટલીને। તો આ રીતે આપણે રોટલી કાઢી દઈશું। હવે એની ઉપર આપણે પહેલાં ખજૂર આમલીની ચટણી આ રીતે પાથરીશું। આનાથી ટેસ્ટ ઘણો જ સરસ આવે છે। જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવી તો ચોક્કસથી ટ્રાય કરજો। ઘણીવાર સાંજે નાની મોટી એવી ભૂખ આપણને લાગતી હોય છે, તો આ રીતની તમે ભેળ બનાવીને ખાઓ। રોટલી તો પડી જ હોય છે, બસ એને થોડી તળી દેવાની છે ને પછી આ તરત જ કોઈક ફટાફટ આ રેસીપી બની જાય છે। તો ખજૂર આમલીની ચટણી થોડીક વધારે જ નાખવાની, એનાથી ટેસ્ટ વધારે સરસ આવશે। તો હવે ઝીણા સમારેલા ટામેટાં, ઝીણી સમારેલું ડુંગળી, એક ઝીણું સમારેલું લીલું મરચું, અને જો સવારે મેં બટેકાનું શાક પણ બનાવ્યું હતું તો એ પડ્યું હતું, તો મને થયું કે ચલો એનો પણ યુઝ કરી લઉં। તો બસ આ બટાકાના નાના પીસ કરી દીધા છે અને એ અંદર હું એડ કરી રહી છું, એટલે ટેસ્ટ થોડો વધારે સરસ આવે। ફરી પાછા મેં ટામેટાં અને ડુંગળી નાખ્યા। જેટલું વધારે તમે ચટપટું કરશો એટલી ખાવાની વધારે મજા આવશે। હવે થોડું દહીં નાખીશું આની ઉપર આપણે। બહુ વધારે ખાટા દહીંનો આપણે ઉપયોગ નહીં કરીએ। ફરી ખજૂર આમલીની ચટણી નાખીશું। ખજૂર આમલીની ચટણી જેટલી વધારે નાખશો એટલો ટેસ્ટ સરસ આવશે। તમારે ગ્રીન ચટણી નાખવી તો પણ તમે નાખી શકો છો। થોડો ચાટ મસાલો ઉપર ભભરાવીશું। હવે ઝીણી સેવ આપણે ઉપર નાખીશું। તમારે ગ્રીન ચટણીની રેસીપી જોવી હોય, ખજૂર આમલીની ચટણીની રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર એ જોવા મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકશો। એના ઉપર ઝીણી સેવ આપણે આ રીતે ભભરાવીશું અને ચાટ મસાલો નાખીશું। થોડોક લીંબુનો રસ નાખીશું અને લાસ્ટમાં આપણે કોથમીર નાખીશું। ફરી ઝીણી સેવ થોડીક નાખીશું અને ફરી આપણે ખજૂર આમલીની ચટણી નાખીશું। તો બસ આ બનીને રેડી છે બચેલી રોટલીમાંથી ભેળ। તમે ઘણીવાર જો આ રીતે સાંજે આવું બનાવીને ખાધું હોય તો ખાવાની મજા આવશે ને પેટ પણ સરસ એવું ભરાઈ જાય છે આનાથી। તો ચલો, તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ। અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો પ્રાચી મોદીન ફેમિલીને।